જી હા, હું આવી ગયો છું અત્યારે શ્રીરંગમ રેસ્ટોરન્ટમાં. અહીંયા ઓથેન્ટિક બેંગ્લોરી સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે અને જ્યારે બી અહીંયા કાંઈ બી તમે ટેસ્ટ કરશો તો હું ચેલેન્જ સાથે કહું છું, તમે એમના કાયમી કસ્ટમર બની જશો. અમારી પાસે 30 ઇડલીસ છે, બેને ડોસા છે, બેંગ્લોર સ્ટાઇલ રાઈસ છે. એ બધી વસ્તુઓ જે રાજકોટ અત્યાર સુધી એક્સપ્લોર જ નથી કરી એ આપણે લઈ આવ્યા છીએ અત્યારે રાજકોટમાં. તમે ક્યારેય બી અમારા કિચનમાં આવશો આટલું જ તમને હાઇજેનિક અને ક્લીન કિચન જોવા મળશે. પ્લસ આ જે કિચન છે તમે આખા રાજકોટમાં આ સેટઅપ નહીં જોયું. આ જે છે એકદમ બેંગ્લોરમાં તમે ઘણા બધા અલગ અલગ રેસ્ટોરન્ટ ફરશો, ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે કે આખું સેટઅપ એમનું છે બેંગ્લોર સ્ટાઇલ છે. એકદમ લાઈવ કિચન છે. કોઈ બી કસ્ટમર બહાર જમે છે તો એ બી જોઈ શકે. એકદમ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ છે. અને ઢોસાથી ખાસો ઇમ્પ્રેસ થઈ ગયો હું. આ ઢોસો 20 મિનિટથી બની ગયો છે તોય એટલો સોફ્ટ, ક્રન્ચી અને મસાલાનો ટેસ્ટ તો ટુ ગુડ છે જ, પણ જે બનાવટ છે ને એ કાબિલે તારીફ છે ભાઈ, એ માની ગયા. આ જે તમે પાછળ પબ્લિક જોવો છો ને, આ બધા સાઉથ ઇન્ડિયન ફૂડ જમવા માટે આવ્યા છે. અને ખાસ વાત કહું ને, આ રેસ્ટોરન્ટને માત્ર 1 જ મહિનો થયો છે તોય લોકોનો આટલો પ્રેમ અહીંયા મળે છે અને કોઈ પણ પ્રકારની એડવર્ટાઇઝ વિના આટલા બધા લોકો અહીંયા જમવા માટે આવે છે. જી હા, હું આવી ગયો છું અત્યારે શ્રીરંગમ રેસ્ટોરન્ટમાં. અહીંયા ઓથેન્ટિક બેંગ્લોરી સ્ટાઇલ સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે, જેમ કે એમની ફિલ્ટર કોફી, લેમન રાઈસ, બંને ઘી પોળી મસાલા, 30 ઇડલી, આ બધી એમની સ્પેશિયાલિટી છે. બાકી રાજકોટ સ્ટાઇલ કોઈને મદ્રાસી ઢોસા ખાવા હોય તો બી મળે છે, ઉત્પમ, ઘણી બધી વેરાયટી છે. અને આ જગ્યાને જે અલગ બનાવે છે ને એ એમનું ફૂડ તો છે જ, સાથે સાથે અહીંનું એમ્બિયન્સ. ખરેખર તમે તમારા ફેમિલી સાથે અહીંયા જમવા આવશો, બહુ મજા આવશે. એકદમ રિલેક્સ થઈને તમે જમશો અને જ્યારે બી અહીંયા કાંઈ બી તમે ટેસ્ટ કરશો તો હું ચેલેન્જ સાથે કહું છું, તમે એમના કાયમી કસ્ટમર બની જશો. ચાલો શરૂ કરીએ. એડ્રેસ અત્યારે પરફેક્ટ સ્ક્રીન ઉપર લખાઈને આવે છે, છતાંય તમને કહી દઉં, રાજકોટના નવા રિંગ રોડ ઉપર આ જગ્યા આવેલી છે. પરફેક્ટ ગૂગલ ઉપર સર્ચ કરશો શ્રીરંગમ ઢોસા એટલે તમને મળી જશે. ચાલો આવી જાઓ. કેમ છો સાહેબ? મજામાં? મજામાં આનંદભાઈ. સાહેબ, આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? લોકેશન તમારે કટારિયા ચોકડી, અગર તમે રાજકોટથી આવો છો કાલાવા રોડ પરથી તો કટારિયા ચોકડીથી તમારે લેફ્ટ લેવું પડે. થોડા જ સીધા આવો એટલે એકવા કોરલ પછી કણકોટ જવા માટેનો રસ્તો પડે, ત્યાં જ કોર્નર પર જ છે. મેઇન રોડ ઉપર? મેઇન રોડ પર જ, નવા રિંગ રોડ. ઓકે. અને ટાઈમિંગ શું હોય છે આપણે? ટાઈમિંગ સવારે નાસ્તો બ્રેકફાસ્ટ છે આપણે 8 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી, અને સાંજે ડિનર છે 6 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી. ઓકે. આપણે કઈ પ્રકારના અહીંયા ઢોસા સર્વ કરીએ છીએ? અહીંયા આપણે છે ને એકદમ ઓથેન્ટિક સાઉથ ઇન્ડિયન સર્વ કરીએ છીએ અને ખાસ 2 અલગ અલગ ક્યુઝિનમાં કરીએ છીએ. એક મદ્રાસ સ્ટાઇલ છે કે જે રાજકોટ વર્ષોથી ખાય છે, રાજકોટને બહુ જ ભાવે છે, અને એક છે કર્ણાટક સ્ટાઇલ, બેંગ્લોર સ્ટાઇલ બેને ડોસા. એટલે જે રેગ્યુલર આપણે ઢોસા મળે તો એ તો છે જ, પણ કંઈક નવું ટ્રાય કરવું હોય તો જરૂરથી આવવા જેવું. યસ. રાજકોટ જે મદ્રાસ સ્ટાઇલ પટલા ઢોસા ખાય છે એ તો છે જ આપણી પાસે. જી. અને આપણે કેટલો સમય થયો આ જગ્યા ઉપર? દશેરાના દિવસે એટલે કે લાસ્ટ ઓક્ટોબર, 2 ઓક્ટોબરને આપણે સ્ટાર્ટ કરેલું છે, એટલે નિયર બાય 1.5 મહિના 1.5 મહિના જેવું થયું. 1.5 મહિનામાં તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં કેટલા લોકો અહીંયા જમે છે. ખૂબ સરસ હો ભાઈ. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વિઝિટ કરાવીએ. આપણું લાઈવ કિચન છે. જી. તમે ક્યારેય બી અમારા કિચનમાં આવશો આટલું જ તમને હાઇજેનિક અને ક્લીન કિચન જોવા મળશે. પ્લસ આ જે કિચન છે તમે આખા રાજકોટમાં આ સેટઅપ નહીં જોયું. આ જે છે એકદમ બેંગ્લોરમાં તમે ઘણા બધા અલગ અલગ રેસ્ટોરન્ટ ફરશો, ટ્રાય કરશો ત્યારે તમને ખબર પડશે કે આખું સેટઅપ એમનું છે બેંગ્લોર સ્ટાઇલ છે. એકદમ લાઈવ કિચન છે. કોઈ બી કસ્ટમર બહાર જમે છે તો એ બી જોઈ શકે કે અહીંયા કઈ રીતનું અમે ફૂડ સર્વ કરીએ છીએ, કઈ ક્વોલિટીનું અને કેટલી ચોખ્ખાઈથી અમે આ બધી વસ્તુઓ બનાવી રહ્યા છીએ. ઓકે. અમે બેંગ્લોરના ખાસ 2 વસ્તુ જે બહુ જ ફેમસ અને બહુ જ ફેવરિટ છે ત્યાંના લોકોને, એક બેને ડોસા છે અને એક ફિલ્ટર કોફી છે. અમારી ફિલ્ટર કોફી બી હોટ સેલિંગ પ્રોડક્ટ છે, અને અહીંયા બી આપણા જેટલા બી કસ્ટમર્સ છે કે જે અહીંયા બેંગ્લોર ક્યુઝિન માટે આવે છે કે મદ્રાસ ક્યુઝિન માટે આવે છે, જે જમીને પછી જે ફિલ્ટર કોફી પીને એ લોકોને બહુ જ સારી લાગે છે. એમાં ટૂંકમાં સેમ એ જ વસ્તુ અહીંયા એમને મળે છે. એ જે ઓથેન્ટિક ત્યાં જે ફિલ્ટર કોફી લોકો પીવે છે સેમ વસ્તુ આપણી કોફી બી બેંગ્લોરથી જ આવે છે. ઓકે. ભાઈ ફિલ્ટર કોફીને પહેલાં જરાક ઠારી લઈ, અને તમે જો પ્યાલી ખરેખર તમને એમ જ લાગે બેંગ્લોરમાં તમે આ કોફી પીવો છો.
પ્રેઝન્ટેશન એ ખરેખર જોરદાર છે. ભાઈ મસ્ત કડક છે. અને મેનુમાં એમની પાસે ઘણી બધી વેરાયટી છે. જેમ તમારે રેગ્યુલર રાજકોટ સ્ટાઇલ ઢોસા ખાવા હોય તો આગળ વાત કરી ભાઈ, એ મળે જ છે. રવા ઢોસા છે, ઉત્પમ છે, પછી ઢોસામાં બી ઘણી બધી અલગ અલગ વેરાયટી છે. વડા છે, થટ્ટે ઇડલીમાં ઘણી વેરાયટી છે. પછી સ્ટાર્ટર્સ છે, એમાં બી મસાલા બુંદી, દહીં બુંદી, આવું બધું કાંઈ જોતું હોય તો બી તમને અહીંયા મળી જશે. અને બાકી બટર મિલ્ક ને એ બધું તો છે જ. ઢોસાથીને જ એમની શરૂઆત કરીએ આપણે. એકદમ ક્રિસ્પી છે અને એકદમ સોફ્ટ છે. જો તમે ઘીથી લથપથ. સાંભાર એ ટુ ગુડ. અને ઢોસાથી ખાસો ઇમ્પ્રેસ થઈ ગયો હું, કેમ કે અમે જ્યારે બી શૂટ કરતા હોય ને, વિન્ટર શરૂ થઈ ગયું, ઠંડીમાં અત્યારે ઓપનમાં અત્યારે બેસીને હું જમું છું. બધી એક 1 by 1 ડિશિસ પ્રિપેર કરી પછી બધું ટેબલ ઉપર આવે તો વાર લાગે, અમુક વસ્તુ ઠરી જતી હોય એમાં ટેસ્ટિંગમાં. આ ઢોસો 20 મિનિટથી બની ગયો છે. આ જ્યારે અમે શૂટ કરી છે, ફોટોગ્રાફ્સ ને બધું રીલ્સ શૂટ કરીને એમાં, તોય એટલો સોફ્ટ, ક્રન્ચી અને મસાલાનો ટેસ્ટ તો ટુ ગુડ છે જ, પણ જે બનાવટ છે ને એ કાબિલે તારીફ છે ભાઈ, એ માની ગયા. નગર ઘણા ઢોસા છે ને ચવડા થઈ ગયા હોય, પણ આ એક વસ્તુ આની યુએસપી કહેવાય. સ્પેશિયલી ભાઈએ મને વાત કરી હતી કે રાજકોટમાં કોકોનટ ચટણી, ટોમેટો ચટણી બધી જગ્યાએ મળે જ છે. આ એમની અલગ કોકોનટ ચટણી છે, જેમાં ફુદીનો, મરચી એ બધી વસ્તુઓ નાખીને બનાવવામાં આવે છે. ભાઈ આ ખાધા પછી ઓલી કદાચ મન ન થયો. સરસ. જેને ઘી ને ઇડલી પસંદ હોય ને એને તો ખરેખર મજા જ આવી જવાની છે. બંનેની ફ્લેવર જોરદાર, એકદમ સોફ્ટ છે ઇડલી, અને બાકી ઉપરથી પોડી મસાલા નાખ્યો છે એનો કમાલ અલગ જ છે. મસાલા ઇડલી એમની વાહ. આ એક વસ્તુ છે ને એ તવા ઉપર બનતી હતી, ઇડલીના વઘાર કરીને અલગ રીતે એમના સ્પાઇસીસ નાખીને બનાવ્યું છે. આ એમના લેમન રાઈસ છે, સાથે કડ આપવામાં આવ્યું છે. અને કડ એ જુઓ તમે, એની થિકનેસ જુઓ. અંદર ટેસ્ટ કરીએ એટલે ખબર પડે શું શું એડ કર્યું છે. ભાઈ આને કહેવાય રિયલ લેમન રાઈસ. ઘણી જગ્યાએ રાજકોટમાં મેં ટ્રાય કરી લીધા છે, પણ આ જે ટેસ્ટ છે ને એ પહેલી વાર મને અહીંયા મળ્યો છે. એક લેમનની જે ફ્લેવર છે એ પણ આમાં આવે છે. એ મિસ આઉટ થતું હોય છે ઘણીવાર રાજકોટમાં. અને આ સાથે દહીં આપ્યું છે, રાયતું. રાયતું સરસ. ઓલ ઓવર એક્સપિરિયન્સ ટુ ગુડ. હવે હું આ વિડીયોને વિરામ આપું છું. માહિતી સારી લઈ ગયો તો બીજા લોકો સુધી વિડીયોને વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.